હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.1. તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1 ની. તો સ્વાધ્યાય 2.1 જે છે એમાં ફક્ત ને ફક્ત આપણને આલેખ આપેલા છે, બરાબર છે. આ જે આલેખ છે એની ટ્રીક છે. શું ટ્રીક છે કે જેથી આપણને સરળતાથી આલેખ આવડી જાય. અને આ જે આલેખ છે એ પરીક્ષામાં 1 માર્ક્સમાં ક્યાંક ને ક્યાંક પૂછાય છે, બરોબર. તો તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે કે તમને અહીંયા રકમમાં શું આપ્યું છે. નીચે આકૃતિમાં કોઈ બહુપદી p ઓફ x માટે y બરાબર p ઓફ x, y બરાબર p ઓફ x આપ્યું છે તમને, બરોબર. આની અંદર કૌંસમાં તમને કયો અક્ષર દેખાય છે, કયો આલ્ફાબેટ લખેલો છે? x. જો અહીંયા કૌંસમાં x હોય તો તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે આ જે આલેખ છે એ x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે, બરોબર. કૌંસમાં x હોય તો x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે એ તમારે જોવાનું. જેટલા બિંદુઓમાં છેદે એટલા તમારા શૂન્યોની સંખ્યા. તો શૂન્યોની સંખ્યા શોધવાની છે આપણે અહીંયા. તો ચાલો પહેલો આલેખ જોઈએ. પહેલો આલેખ છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સુરેખ તમને આલેખ આપેલો છે. પણ x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે? તો આ રહ્યો x અક્ષ. શું આ આલેખ x અક્ષને એક પણ બિંદુમાં છેદે છે? ના. તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? 0 થશે, બરોબર છે. બીજો આલેખ એમાં જો આ છે આપણો x અક્ષ અને આ જે આલેખ છે એ x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે? તમે જોઈ શકો છો કે અહીંયા એક બિંદુમાં છેદે છે, એટલે અહીંયા શૂન્યોની સંખ્યા બરાબર 1 થશે, બરોબર છે. ત્રીજો આલેખ જોઈએ. કૌંસમાં x છે એટલે x અક્ષને આપણે ચેક કરવાનું કે x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 1 અને અહીંયા 2 અને અહીંયા 3, કુલ 3 બિંદુઓમાં છેદે છે. એટલા માટે અહીંયા કણ શૂન્યોની સંખ્યા બરાબર 3 થશે, બરોબર છે. એ જ રીતે અહીંયા આપણે x અક્ષ ચેક કરીએ કે x અક્ષ છે એને કેટલા બિંદુઓમાં છેદે છે. તો જો અહીંયા 1 બિંદુ અને 2 બિંદુ, 2 બિંદુઓમાં છેદે તો શૂન્યોની સંખ્યા બરાબર 2 થશે. પણ તમે ધ્યાનથી જુઓ, આ કયો આલેખ છે? U આકારમાં છે. U આકારમાં હોય તો આને શું કહેવાય? પરવલય આકારનો આલેખ છે, બરાબર. પરવલય અને U આકારમાં છે તો એ કોના માટે હોય? આપણે બધા જાણીએ છીએ દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય? 2 હોય. તો અહીંયા જવાબ પણ આપણો કેટલો છે? 2 છે, બરોબર છે. પછી આ આલેખ જોઈએ. તો આ રહ્યો x અક્ષ. x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો તમે જોઈ શકો છો 1 2 3 અને 4, કુલ 4 બિંદુઓમાં છેદે છે, બરોબર છે. તો તમે અહીંયા પણ જોઈ શકો છો કે અહીંયા પણ પરવલય આકાર મળે છે. એકવાર નહીં, કેટલી વાર મળે છે આપણને? 2 વાર મળે છે. તો 2 અને 2 4, શૂન્યો અહીંયા તમને કેટલા મળે છે? 4. 4 બિંદુઓમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા 4 થશે. અહીંયા જુઓ, x અક્ષ આ રહ્યો. આ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો અહીંયા કણ 1, અહીંયા 2, અહીંયા કણ 3. x અક્ષને 3 બિંદુઓમાં છેદે એટલે શૂન્યોની સંખ્યા થાય 3, બરોબર છે. પણ પરીક્ષામાં ટ્વિસ્ટ શું કરી શકે છે? તો અહીંયા તમને જે y બરાબર p ઓફ x આપ્યું છે એની જગ્યાએ તમને આપી દે x બરાબર p ઓફ y. જો આવું આપ્યું હોય તો તમારે ખાલી શું જોવાનું? કૌંસ જોવાનો. કૌંસમાં કયો અક્ષર છે, કયો આલ્ફાબેટ છે? y છે. તો હવે તમારે શું ચેક કરવાનું? y અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે. તો હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું 2-3 કે તમને આઈડિયા આવે. ચાલો, ધારો કે આવી રીતે આલેખ આપ્યો છે આપણને અને આ જે શિરોલંબ છે એ આપણો કયો અક્ષ છે? y અક્ષ છે, બરોબર. અને ધારો કે તમને પરવલય આકારે આપેલું છે. તો આ પરવલય આકારમાં જે આપ્યું છે એ y અક્ષને, કારણ કે અહીંયા કૌંસમાં y છે, તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તમારે ચેક કરવાનું. તો y અક્ષ કયો છે આપણો? આ શિરોલંબ દિશામાં છે એ. તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 અને 2 બિંદુમાં. તો અહીંયા કણ શૂન્યોની સંખ્યા કેટલી થશે? 2 થશે, બરોબર છે. જો બીજો એક તમને અહીંયા દોરીને હું બતાવું છું કે આ રીતે ધારો કે તમને આલેખ આપ્યો છે, બરોબર છે.
અને સમીકરણ આપણું આ જ છે કે ભાઈ કૌંસમાં y છે તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? ધારો કે સુરેખ આપ્યો છે તમને, બરોબર છે? તો અહીંયા તમે જુઓ y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? તો જો આ રહ્યો, પહેલા તો આ રહ્યો આપણો y અક્ષ, એને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે. આપણે જાણીએ છીએ કે જો સુરેખ હોય તો એક બિંદુમાં છેદે, પરવલય હોય, પરવલય મતલબ યુ આકારમાં હોય તો બે બિંદુઓમાં છેદે, અને જો વળાંકવાળી રેખા હોય તો ટોટલ 3 બિંદુઓમાં છેદે. તો આ બધું આપણે શીખી ગયા છીએ ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં. તો ઇન્ટ્રોડક્શનનો વિડીયો તમે ખાસ જુઓ, કારણ કે ઇન્ટ્રોડક્શનનો જે વિડીયો છે એમાં જે મેં તમને માહિતી બધી આપી છે એ બધું પરીક્ષામાં ખાસ પૂછાય છે. તો સ્વાધ્યાય 2.1 અહીંયા પૂરું થાય છે, પણ તમે ખાસ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો, કારણ કે એમાંથી ઘણી બધી માહિતી છે એ આ ચેપ્ટરમાં તમને કામમાં આવશે. બરાબર છે? તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું સ્વાધ્યાય 2.2. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.